નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 2 એટલે કે એસિડ, બેઝ અને ક્ષારનું એકદમ સરસ રીતે પુનરાવર્તન કરી લઈએ. તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. ક્યારેય વિચાર્યું છે કે લીંબુનો સ્વાદ ખાટો જ કેમ હોય છે? અથવા સાબુ હાથ પર લગાવીએ તો એ ચીકણો કેમ લાગે છે? આ બધા જે આપણા રોજિંદા અનુભવો છે ને, એની પાછળનું વિજ્ઞાન આ પ્રકરણમાં જ છુપાયેલું છે. આ સવાલોના જવાબ આપણને સીધા એસિડ અને બેઝની દુનિયામાં લઈ જશે. તો આપણી આસપાસના પદાર્થોને બરાબર સમજવા હોય તો આપણે આ 3 મુખ્ય કેટેગરીને ઓળખવી પડે: એસિડ, બેઝ અને ક્ષાર. ચાલો આપણે એક પછી એક બધાની મૂળભૂત વ્યાખ્યાથી જ શરૂઆત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ એસિડની. એકદમ સરળ છે. એસિડ એટલે એવા પદાર્થો કે જે પાણીમાં ઓગળે એટલે તરત જ H+ આયન એટલે કે હાઇડ્રોજન આયન છૂટા પાડે. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અને સલ્ફ્યુરિક એસિડ H2SO4 એના સૌથી સારા ઉદાહરણો છે. અને હા, એક મજાની વાત, એમનો જે ખાટો સ્વાદ છે ને, એ આ H+ આયનને કારણે જ હોય છે. હવે આવે છે બેઝ. બેઝ સમજો કે એસિડથી ઉલટું કામ કરે છે. એ પાણીમાં ઓગળીને OH- આયન એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન છૂટા પાડે છે, જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2. અને આ OH- આયનોને લીધે જ તે આપણને સ્પર્શમાં ચીકણા લાગે છે, સાબુ જેવા. અને હવે ત્રીજો પ્રકાર છે ક્ષાર. જો જ્યારે એસિડ અને બેઝ ભેગા થાય ત્યારે શું થાય? એ બંને એકબીજાની અસરને ખતમ કરી નાખે છે. આ પ્રક્રિયાને આપણે તટસ્થીકરણ કહીએ છીએ. અને આ પ્રક્રિયાના અંતે આપણને મળે છે ક્ષાર અને પાણી. અહીં સ્ક્રીન પર જુઓ, HCl અને NaOH ભેગા થઈને શું બનાવે છે? આપણું રોજનું ખાવાનું મીઠું એટલે કે NaCl. ચાલો હવે આપણે વ્યાખ્યાઓ તો સમજી ગયા. તો હવે એસિડ અને બેઝને એમના ખાસ ગુણધર્મો અને એમની રાસાયણિક પ્રક્રિયાઓના આધારે કેવી રીતે ઓળખી શકાય એ જોઈએ. આ સમજવું ખૂબ જ જરૂરી છે. આ ટેબલ પર નજર નાખો, એકદમ સ્પષ્ટ થઈ જશે. એસિડનો સ્વાદ ખાટો હોય અને એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. આને યાદ રાખવાની એક મસ્ત ટ્રીક છે: ભૂલા એ. ભૂ એટલે ભૂરું, લા એટલે લાલ અને એ એટલે એસિડ. બીજી બાજુ બેઝનો સ્વાદ કડવો હોય, સ્પર્શમાં સાબુ જેવા ચીકણા હોય અને એ લાલ લિટમસને ભૂરું બનાવે છે. એસિડનો એક બહુ જ રસપ્રદ ગુણધર્મ છે. જ્યારે કોઈ પણ એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે ને, ત્યારે તેમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જેમ કે અહીંયા જુઓ, જ્યારે ઝિંક એટલે કે Zn ધાતુને એસિડમાં નાખવામાં આવે ત્યારે આ જે પરપોટા દેખાય છે ને, એ બીજું કંઈ નહીં પણ હાઇડ્રોજન વાયુ H2 છે. આ એક બહુ મહત્વની પ્રક્રિયા છે, યાદ રાખજો. ચાલો હવે એક ખૂબ જ અગત્યના કોન્સેપ્ટ તરફ જઈએ. કોઈપણ દ્રાવણ કેટલું એસિડિક છે કે કેટલું બેઝિક છે એ માપવા માટે શું વપરાય? તો એ છે pH માપક્રમ. તો આ pH માપક્રમ છે શું? સાવ સહેલું છે. એ દ્રાવણમાં રહેલા H+ આયનોની સાંદ્રતા એટલે કે એનું પ્રમાણ માપે છે. એનું સૂત્ર છે pH = log H+. આ માપક્રમ 0 થી લઈને 14 સુધીનો હોય છે. બસ એટલું યાદ રાખવાનું કે H+ આયનોનું પ્રમાણ જેમ વધે એમ pHનો આંકડો ઘટે અને પદાર્થ વધારે એસિડિક બને. આ સ્લાઇડ જુઓ, આનાથી pH માપક્રમ એકદમ સ્પષ્ટ સમજાઈ જશે. pH 7 એટલે તટસ્થ, જેમ કે શુદ્ધ પાણી. 7 થી ઓછી pH હોય તો એ પદાર્થ એસિડિક કહેવાય, જેમ કે લીંબુનો રસ. અને જો 7 થી વધુ pH હોય તો એ પદાર્થ બેઝિક કહેવાય, જેમ કે સાબુનું દ્રાવણ. અને જેમ જેમ આપણે 0 કે 14ની નજીક જઈએ તેમ તેમ એની એસિડિકતા કે બેઝિકતા વધતી જાય છે. હવે એસિડ અને બેઝ પણ 2 પ્રકારના હોય છે: પ્રબળ અને નિર્બળ. આનો આધાર શેના પર છે? તો એ પાણીમાં કેટલા પ્રમાણમાં H+ કે OH- આયનો છૂટા પાડે છે તેના પર. પ્રબળ એસિડ અને બેઝ હોય ને, એ પૂરેપૂરા આયનોમાં છૂટા પડી જાય. જ્યારે નિર્બળ હોય એ થોડાક જ આયનો છૂટા પાડે. જેમ કે HCl એક પ્રબળ એસિડ છે, પણ વિનેગરમાં જે એસિટિક એસિડ હોય CH3COOH એ નિર્બળ એસિડ છે. અને જુઓ, pH ખાલી લેબોરેટરીમાં કામ નથી આવતી, આપણા રોજિંદા જીવનમાં પણ એનું બહુ જ મહત્વ છે. આપણા મોઢાની pH ઘટી જાય તો દાંત સડવા લાગે છે, એટલે જ આપણે બેઝિક ટૂથપેસ્ટ વાપરીએ છીએ. પેટમાં એસિડિટી થાય ત્યારે આપણે જે એન્ટાસિડ લઈએ છીએ એ એક પ્રકારનો બેઝ જ છે. ખેતીમાં જમીનની pH જાળવવી પડે અને મધમક્ખી કરડે ત્યારે પણ એના ઉપચારમાં pHનો ખ્યાલ જ કામ લાગે છે.
તો હવે ચાલો આપણે જોઈએ કે રોજિંદા જીવનમાં કામ લાગે એવા કેટલાક ખાસ ક્ષાર કેવી રીતે બનાવવામાં આવે છે. પરીક્ષણ માટે આ બધી ઉત્પાદન પ્રક્રિયાઓ ખૂબ જ અગત્યની છે, એટલે ધ્યાનથી સમજજો. સૌથી પહેલાં ધોવાના સોડા, જેનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ છે, એને બનાવવા માટે સોલ્વે પ્રક્રિયા વપરાય છે. આ પ્રક્રિયા 3 તબક્કામાં થાય છે. જુઓ, પહેલા તબક્કામાં સોડિયમ બાયકાર્બોનેટ બને. બીજા તબક્કામાં એને ગરમ કરીને સોડિયમ કાર્બોનેટ મેળવાય. અને છેલ્લે ત્રીજા તબક્કામાં એનું પુનઃસ્ફટિકીકરણ કરીને આપણને મળે છે ધોવાના સોડા, એટલે કે Na2CO3.10H2O, જેનો ઉપયોગ સાબુ, કાચ અને સાફસફાઈમાં થાય છે. હવે ખાવાનો સોડા, એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ. આ તો જે આપણે હમણાં સોલ્વે પ્રક્રિયા જોઈને એના પહેલા જ તબક્કામાં બની જાય છે. એનો ઉપયોગ તો આપણે સૌ જાણીએ જ છીએ, કેક અને ભજીયામાં બેકિંગ પાવડર તરીકે, અને પેટમાં એસિડિટી થાય ત્યારે એન્ટાસિડ તરીકે. આગળ છે બ્લીચિંગ પાવડર. એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. એ કેવી રીતે બને? તો ફોડેલા ચૂના એટલે કે CaOH2 પર ક્લોરીનવાળું પસાર કરવાથી. એનો સૌથી મોટો ઉપયોગ પાણીને જંતુમુક્ત કરવા માટે અને કપડામાંથી ડાઘ કાઢવા માટે થાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે POP એ જીપ્સમને ગરમ કરવાથી બને છે. એમાં થાય છે શું? ગરમીને કારણે જીપ્સમ પાણીના અણુ ગુમાવી દે છે. પણ એની ખાસિયત એ છે કે જ્યારે POPમાં ફરીથી પાણી ઉમેરીએ ત્યારે એ ફરીથી એકદમ કડક જીપ્સમ બની જાય છે. આ જ કારણ છે કે તૂટેલા હાડકાં પર પ્લાસ્ટર કરવા અને મૂર્તિઓ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. હવે આવે છે ક્લોર આલ્કલી પ્રક્રિયા. આ એક ઔદ્યોગિક પ્રક્રિયા છે જેમાં મીઠાના પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી આપણને 3 બહુ જ ઉપયોગી વસ્તુઓ મળે છે: સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH, ક્લોરીન ગેસ અને હાઇડ્રોજન ગેસ. અને આ ત્રણેયનો ઉદ્યોગોમાં ખૂબ મોટા પાયે ઉપયોગ થાય છે. અને આ સાથે જ આપણે આવી ગયા છીએ આ પ્રકરણના અંતિમ અને સૌથી અગત્યના ભાગ પર. ચાલો પરીક્ષા માટે જે ખાસ મુદ્દાઓ છે એના પર એક છેલ્લી ઝડપી નજર ફેરવી લઈએ. તો ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ ફરીથી યાદ કરી લઈએ. પહેલું, તટસ્થીકરણ પ્રક્રિયા, જેમાં એસિડ અને બેઝ મળીને ક્ષાર અને પાણી બનાવે છે. બીજું, પ્રબળ અને નિર્બળ એસિડ વચ્ચેનો તફાવત. ત્રીજું, POP પાણી સાથે પ્રક્રિયા કરીને ફરીથી સખત જીપ્સમ બની જાય છે. અને ચોથું, આપણા રોજિંદા જીવનમાં pHનું મહત્વ, જેમ કે દાંતનો સડો અને એસિડિટી. આ 4 મુદ્દાઓ તો બરાબર યાદ રાખી જ લેવાના છે. અને હા, એક વાત ભૂલતા નહીં. ધોવાના સોડા, ખાવાનો સોડા, બ્લીચિંગ પાવડર અને POP, આ બધાની બનાવટના જે રાસાયણિક સમીકરણો છે અને એમના ઉપયોગો, એને બરાબર પાકા કરી લેજો. પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે આ ખૂબ જ જરૂરી છે. આપણે આ સમજૂતી અહીંયા પૂરી કરીએ છીએ, પણ એક સવાલ સાથે. આપણા શરીરમાં લોહીની pH હંમેશા 7.4ની આસપાસ જ રહે છે. એવી જ રીતે પર્યાવરણમાં નદીઓ અને જમીન પણ પોતાની pH જાળવી રાખે છે. ક્યારે વિચાર્યું છે કે કુદરત આટલું ચોક્કસ એસિડ-બેઝ સંતુલન જાળવી રાખવા માટે કઈ અદ્ભુત રીતો વાપરતી હશે? આના પર જરૂર વિચાર કરજો.